તાજે છે ને અમારા ભાઈ બહેનો ને ઘરે સમોસા બનાવવાના છે. સમોસા બનાવીને એમાં બે ટ્રીક છે મેન, ઈ હું તમને કહું. થઈ ગયો પરફેક્ટ સમોસું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે છે ને અમે બે બહેનો મસ્ત મસ્ત રેસીપી લઈને આવ્યા છીએ. હું આપણે બનાવવાનું છે સમોસા. સમોસા ઘરે બનાવે ને? ઘરે જ હોય ને. તાજે છે ને અમારા ભાઈ બહેનો ને ઘરે સમોસા બનાવવાના છે. અમારા ઘરે કઈ રીતે છે ને સમોસા બને તો એ તમારે જોવું હોય તો વિડીયોમાં ઠેઠ લગી બનાવી રહેજો. અને હા, આપણે સમોસા તો ઘરે બનાવીએ પણ સ્પેશિયલ મેન આપણે વાત છે લોટ બાંધવાની. હાસી વાત ને? તો લોટ હેરખો આપણે બાંધેલો હોય ને એટલે ક્રિસ્પી અને મસ્ત ને આપણે માર્કેટમાંથી લાવ્યા હોય ને એવી જ રીતે આપણે ઘરે પણ સમોસા બનાવી શકીએ. હાવ ઇઝીલી છે. તો તમે છે ને વિડીયોમાં ઠેઠ લગી બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સમોસા બનાવવા હોય તો બટાટાની તો જરૂર પડે જ તી. તો ફટાફટ છે ને હું બટાટાને ધોઈ નાખું, પછી આપણે બાફા મૂકવાના હોય. બટાટા અસલના ધોઈ નાખી એટલે આમાં ધૂળ ને એવું બધું હોય ને એ ધોવાઈ જાય. તો પેલા બટાટાને ધોઈ નાખું. હવે છે ને બટાટાના 2 બટકા કરી નાખ્યા છે ને હારે છે ને મારા વટાણા પણ બાફવાના છે. તો વટાણા પણ નાખી દઈએ અને 2 થી 3 ગ્લાસ મેં બટાટા બાફવા માટે પાણી નાખ્યું. અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું તો નાખવું પડે, બટાટા અને વટાણાને બાફી હતી તો થોડુંક મીઠું નાખી દઉં. તો થોડુંક મીઠું નાખી અને હવે બટેટાને અને વટાણાને બાફા મૂકી દઈએ. ગેસને ચૂલે બટેટા બાફા મૂકી દઈએ એટલે ફટાફટ બટેટા બફાઈ જાય. બટેટા બાફા મૂકી દીધા અને મસાલો વઘારવા માટે છે ને આપણે આટલી વસ્તુ જરૂર પડશે. તો લીંબુ લાવ્યા છે, લીલા મરચાં લાવ્યા છે, આદુ લાવ્યા છે, કોથમરી લાવ્યા છે. તો આ બધું છે ને ધોવાનું બાકી છે કેમ કે આ થોડુંક ગારાવાળું હોય ને તો ધોઈ નાખીએ. બેનો છે ને આમાં લહણ નાખી દીધું અને હારે આદુ નાખી દીધું. તો આ આદુનો લહણનો પેસ્ટ બનાવે છે. અને મારે છે ને મરચાં મોળવાના છે તો મરચાં મોળી નાખું. મરચાંનો સૂંદો કરવાનો છે પણ પેલા ઝીણા ઝીણા મરચાં મોળી નાખીએ ને તો હરખો સૂંદો થાય એમ. પેસ્ટ હતા ભૂલાઈ ગયું તો ફટાફટ હવે મરચાં મોળી નાખો. મરચાં મોળી નાખ્યા ને હવે કોથમરી સુધારવાનો વારો છે. તો હું ફટાફટ કોથમરી સુધારી નાખું ને આવી જો બેનો પણ મસ્ત મજાની પેસ્ટ બનાવી નાખી છે આદુ અને લસણની. તો હવે છે ને મરચાંનો પેસ્ટ બનાવવાનો છે. તો મરચાંને ખાંડીમાં નાખીને ખાંડી નાખી. પેસ્ટ બનાવી નાખી, કોથમરી સુધારી નાખી ને હવે છે ને હારે બટેટા અને વટાણા બફાઈ ગયા છે. તો બેન જો બટેટા ફોલવા માંડ્યા ત્યાં મેં પેસ્ટ બનાવી નાખી. હા, બટાટા બફાઈ ગયા ને તો બટેટાને ફોલી નાખી. તો બટેટા ફોલી નાખ્યા છે ને હવે આપણે મિક્સર થી શું કહેવાય ને મેસર થી સૂંદો કરી નાખી. નાખો નાખો બટેટા. તો હવે સૂંદો કરી નાખીએ. બટેટાનો સૂંદો કરી નાખ્યો છે ને મૂકી દીધું છે તેલ ને વઘારે છે બેન. હું વઘારો મસાલો વઘાર નાખીએ હવે. તો તેલ મૂકી દીધું ને હવે નાખવાનું છે એમાં હળદર નાખી દીધી છે ને હવે એમાં નાખવાના છે આપણે લીલા મરચાંની પેસ્ટ કરી હોય ને ઈ. ને હવે એમાં નાખવાના છે આપણે આદુની લહણની પેસ્ટ કરી હતી ને ઈ.
પેલા તો ઘરે ચડવા દઈશું. મસાલો પાકી જાય એમાં બેનો નાખી દીધું લાલ મરચું. થોડુંક આપણે લીલા મરચા તો નાખ્યા હતા એટલે લાલ મરચું થોડુંક નાખવું પડે ને એમાં નાખવાનો છે થોડોક મસાલો, ગરમ મસાલો. વાહ, અટાણથી મસ્ત સુગંધ આવવા માંડીને હવે એમાં નાખવાનું છે આપણે સ્વાદ અનુસાર મીઠું. અને હવે એમાં નાખવાના છે આપણે બટેટા બાફેલા છે ને એ મેશ કરેલા છે એ નાખી દેવાના. તો બટેટાને બધાને મેશ કરી નાખ્યું ને હવે એમાં કોથમરી નાખી દઈએ. તો બેને મસાલો બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો ને હું હવે છે ને બાંધું છું લોટ. મેન છે ને તમને કહું ને પહેલેથી કે લોટ મેન છે. આપણે લોટ જેમ મસ્તનો બનાવે ને એમ આપણે સમોસા પણ મસ્ત બનાવે. અને હા, આપણે સમોસા બનાવીએ એમાં મેં 2 ટ્રીક છે મેન, એ હું તમને કહું. પણ પેલા છે ને આપણે મેંદાનો લોટ નાખવાનો હોય. તો મેંદાનો લોટ આપણે પેકિંગમાં આવે એટલે આપણે સાળવો તો પડે. ફટાફટ હવે મેંદાનો લોટ સાળી નાખીએ. મેંદાનો લોટ સાળી નાખ્યો છે અને એમાં હવે આપણે નાખવાનું છે મીઠું. તો પેલા સ્વાદ અનુસાર મીઠું નાખ દો. ને આવી રીતે છે ને મિક્સ કરી નાખો. તો લોટને અને મીઠું ને મિક્સ કરી નાખ્યું છે ને હવે એમાં નાખવાનું છે આપણે તેલ. તો તેલને છે ને આપણે મોણ દેવાનો છે. તો આવી રીતે તેલ નાખ દો મોણનો. આપણે આમાં ઘી પણ નાખી શકીએ પણ મેં આજ તેલ નાખ્યું છે કેમ કે છે ને અમારે 1-2 ઘરમાં છે ને એક જણાને એને ઘી નથી ભાવતું એટલે પછી અમે તેલ નાખીએ. આના હાટાને ઘી નાખો ને તોય સારા લાગે. અમે ઓઇલ નાખ્યું છે, તેલ નાખ્યું છે. તો આવી રીતે છે ને આમ થઈ જાય ને એવી રીતે મોણ નાખવાનું. તો મોણ નાખેલું છે તો આવી રીતે મિક્સ કરી નાખો હરાથી. મેં તમને કીધું ને 2 ટ્રીક. તો પહેલી ટ્રીક તો એક છે કે આપણે પાણી નાખતા હોય એ ટાઢું પાણી નહીં નાખવાનું, ગરમ પાણી આપણે કરી નાખવાનું. તો છે ને આ ઊનું થોડુંક પાણી છે તો ઊના પાણીથી આપણે લોટ બાંધવાનો. ઊના પાણીથી લોટ બાંધીએ ને એટલે ક્રિસ્પી થાય. અને એક બીજી પણ એક ટ્રીક છે એ પણ હું તમને આગળ ઘડી કરીને કહું. પેલા છે ને લોટ બાંધ નાખી. લોટ બાંધવાનો હતો એ પેલા તો એક વસ્તુ ભૂલાઈ ગઈ. આપણે અજમા નાખવાનું ભૂલાઈ ગયું તો અજમા નાખી દઈએ. વાતોમાં ભૂલાઈ ગયું તો અજમા પણ નાખી દીધા ને હવે આપણે લોટ બાંધી નાખીએ. લોટ આપણે કેવો બાંધવાનો છે કે આપણે થોડોક કઠણ રહીને એવો બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. ઢીલો બાંધીએ ને તો આપણા હરખા સમોસા બને નહીં. સેજ કઠણ જેવો રાખવાનો. આમ કઠણ નહીં ઢીલો નહીં એવી રીતે છે ને મીડિયમ સાઈઝનો લોટ બાંધવાનો. તો લોટ બાંધી નાખો. તો લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે ને આવી રીતે આપણે લોટ બાંધ્યો છે. તો થોડુંક છે ને તેલવાળો હાથ કરી ને પાછો બાંધી દઈએ. ને હું તમને હવે બીજી ટ્રીકનું કહેતી હતી ને, બીજી ટ્રીકનું એ હવે તમને બતાવો કઈ બીજી ટ્રીક છે. આપણે તેલ નાખીને છેલ્લે આવી રીતે બાંધી નાખીએ. અમે આવી રીતે બનાવીએ એમ. અમે આવી રીતે બનાવીએ એટલે અમે તમને એમ દેખાડીએ એમ. તો આવી રીતે ક્યારેક બનાવજો એટલે તમને છે ને સમોસા તમને એમ થાય કે આ દુકાનેથી લઈને ખાધા હોય એવું લાગે, માર્કેટ જેવા. તો લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો ને હવે આપણે આમાં એક કામ કરવાનું છે. લોટ બંધાઈ ગયો. લોટ આવી રીતે બાંધી નાખ્યો ને હવે આપણે છે ને એને થાળી ઢાંકી દેવાની છે. તો આ ટ્રીક છે કે છે ને થાળી ઢાંકીને ઘડીક રહેવા દેનો અડધી કલાક જેટલું. તો છે ને લોટ મસ્તનો થઈ જાય એમ ને ફૂલી જાય. તો આવી રીતે છે ને ઘડીક ઢાંકીને રાખીએ. તો હવે અડધી કલાક થઈ ગયું છે ને હવે આપણે લોટને પણ જોઈએ. લોટ છે ને અલગ રીતે થઈ ગયો છે. આમ જોઈએ ને બદલાવ કેટલો થઈ ગયો લોટનો. તો આવી રીતે છે ને આપણે દાણા ફૂટી ગયા એટલે હવે છે ને આપણો લોટ મસ્તનો થઈ ગયો છે. તો હવે છે ને આપણે બનાવવાના છે સમોસા. તો બેન છે ને રોટલી બનાવે છે ત્યાં હું છે ને મસાલામાં મારે લીંબુ નાખવાનું બાકી હતું. તો ફટાફટ હવે લીંબુ નાખી દેવામાં. તો થોડુંક ખાટું મીઠું હોય તો ગમે ને બેન જાય રોટલી બનાવે. અને થોડીક લાંબી રોટલી રાખવાની એટલે શેપ સારો આવ રાખો છે આમ કટિંગ કરી નાખવાનું. હા, અને પછી સમોસા બનાવવા માંડવાના. તો મારે છે ને સમોસા પેક કરવાના છે. આવી રીતે છે ને એક રોટલીમાં 2 ભાગ કર્યા હોય તો એને છે ને અમે પેકિંગ કેમ કરીએ એમ તમને બતાવીએ. તો છે ને પાણી અમારે છે ને આવી રીતે અમે પેલા છે ને આમ પાણી લગાડી દઈએ એટલે પછી આવી રીતે આમ ફિટ થઈ જાય. રેડી? તો જો આવી રીતે આમ ફિટ કરી નાખીએ ને પછી આમ કરીને મસાલો ભરી લેવાનો. આવી રીતે ટપિંગ ભરી દેવાનું.
પછી આ કોર હોય ને ફરતી કોર ને આવી રીતે પાણી લગાડી દેવાનું તો ફિટિંગ થાય ને પછી અહીંથી છે ને અમે આટે વાળી દઈ આમ જો આવી રીતે આમ કરી નાખીએ ને પછી આમ થઈ ગયો પરફેક્ટ સમોસું. તો આવી રીતે છે ને અમે સમોસા બનાવીએ. તો બેન છે ને એ ફટાફટ રોટલી બનાવવા માંડે અને હું છે ને ફટાફટ મસ્ત મસ્ત ક્યુટ સમોસા બનાવવા માંડું. તો કોને કોને છે ને ફેવરિટ સમોસા છે કમેન્ટ કરીને કહેજો. તો ફટાફટ હવે સમોસા બનાવવા માંડી. મને લગાડી દીધી ચટણી બનાવવા માટે. તો અમારા પૂજાબેન અહીંયા મસ્ત મજાની ચટણી બનાવે છે સમોસાની. સમોસા છે ને આપણે બનાવવાનું કમ્પ્લીટ કરી નાખ્યા હવે છે ને તળી નાખીએ. તેલ મેકી દીધું તળવા માટે. તો તેલ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે ને હવે છે ને આપણે સમોસા તળવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો સમોસાને છે ને આપણે ધીમી આંચે તળવા દેવા પડે તો ક્રિસ્પી બને. ક્યાં? હા. બહુ તાપ ના કરાય, બળી જાય તાપ કરીએ તો પાકે નહીં. તો આવી રીતે છે ને ધીમે ધીમે આંચમાં સમોસાને તળવા દઈએ. સમોસા બનીને તૈયાર થઈ ગયા છે, ચટણી પણ તૈયાર છે ને હવે છે ને સંદીપ બેસી ગયા છે સમોસા ખાવા. આવે ચાલો બધા વાળું પાણી કરવા સમોસા. હા તો બધા હવે જમવા બેસી ગયા ને તમે પણ આવો મસ્ત મજાના સમોસા ખાવા. તો ફટાફટ હવે વાળું પાણી કરી લઈએ ને આવી રીતે છે ને અમારા ઘરે સમોસા બને. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.